તપાસ અને જે માહિતી અમને મળી રહી છે એ મુજબ કારણ એવું લાગે છે કે વ્યાજખોરોના ત્રાસના લીધે અને આર્થિક ભીસના લીધે આ પગલું પરિવારે લીધું છે અને એમના લીધે એમના મૃત્યુ થયા છે. આપણે જોયું ઘણા આવા કેસીસ આપણે જોયા છે કે જેમાં લોકો સુસાઇડ કરે છે, વ્યાજખોરોના ત્રાસના લીધે સુસાઇડ કરે છે અને એમાં સુસાઇડ કરતા પહેલા પણ એ લોકો પોલીસના શરણે જાય છે, પણ છતાં એમને સુરક્ષા નથી મળતી હોતી અને મૃત્યુ થયાના પછી પણ યોગ્ય કાર્યવાહી એવી રીતે નથી થતી કે કોઈ દાખલો બેસાડવામાં આવે. અમે આજ વખતે એ જ ડિમાન્ડ કરીએ છીએ પ્રશાસન પાસે કે આ કેસને હળવાશથી લેવામાં ના આવે, જરા પણ હળવાશથી લેવામાં ના આવે અને યોગ્ય અને કડક દાખલો બેસે એવી કાર્યવાહી કરે. અમારા રઘુવંશી સમાજના એક પરિવાર કે જેનામાં 3 સભ્યો એકી સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું જે પગલું લીધું છે તેના કારણે તેનું અત્યારે મોત નીપજ્યું છે. તે માટે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા છે. અમારી માંગણી પોલીસ પ્રશાસન પાસે સીધી એવી છે કે આમાં જે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ છે કે જેના કારણે આ પગલું ભરવા માટે પરિવાર મજબૂર થયો હોય તેને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને યોગ્ય કાનૂની કડક કાર્યવાહી કરવામાં આવે.